બાઇબલ દર્શન પાઠ 110 હિબ્રુઓ અધ્યાય 8 થી 13 અધ્યાયોમાં વહેંચાયેલો આ હિબ્રુઓ પરનો પત્ર એના છેલ્લા અધ્યાયોનો આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું. પ્રેરણાદાયી કડી અધ્યાય 13 કડી 8. ઈસુ ખ્રિસ્ત તો કાલે, આજે અને સદા સર્વદા એના એ જ છે. અધ્યાય 8માં લેખક અધ્યાય 7માં જે વાત શરૂ કરી એને આગળ ચલાવે છે. અધ્યાય 7માં મલ્ખીસદેકની પરંપરામાં ઈસુને પુરોહિત તરીકે રજૂ કરે છે, વડા પુરોહિત. હવે અધ્યાય 8માં એ વડા પુરોહિત વિશ્રામધામમાં સ્વર્ગમાં પ્રવેશે છે અને પ્રભુને જમણે હાથે બિરાજે છે. એટલે આ આપણા વડા પુરોહિત ઈસુ વિશ્રામધામના સેવક છે. જ્યારે નિયમ સંહિતાના આધારે જે પુરોહિતો છે, જેને લેવી વંશના અથવા અહરોન વંશના પુરોહિતો કહીએ, એ તો આ સ્વર્ગીય વેદી છે અથવા આ વિશ્રામધામ છે એની નકલ છે. અહીં પૃથ્વી ઉપર યરૂશાલેમનું મંદિર, અને એ નકલમાં પોતાની સેવા પૂજા અર્પણ કરે છે. એટલે જુઓને, આપણા વડા પુરોહિત ઈસુ સ્વર્ગધામના સેવક અને આ નિયમ સંહિતા પ્રમાણેના પુરોહિતો આ નકલમાં સેવા આપે છે. એટલે ઈસુનું સેવા કાર્ય, ઈસુનું પુરોહિત કાર્ય ચડિયાતું છે. લેખક એક બીજો વિચાર રજૂ કરે છે. પ્રભુ પહેલા કરારને બાજુ પર મૂકી નવો કરાર કરે છે. અર્થાત પહેલો કરાર એ કદાચ એ જરૂરિયાત પૂરી કરી શક્યો નથી જે જરૂરિયાત માટે કરવામાં આવેલો, અને એટલે હવે બીજા કરારની, નવા કરારની જરૂર પડી છે. અને એ નવો કરાર એટલા માટે કરવામાં આવે છે કે જે વચન આપ્યું છે, જે વચનો આપ્યા છે, એ બધા પૂર્ણ થાય. એટલે જો જૂનો કરાર પેલો શાશ્વત વારસો આપી શક્યો હોત તો નવા કરારની જરૂર ન પડત. પણ હવે નવો કરાર આવ્યો છે એટલે હવે જૂનો કરાર ભૂલાતો જાય છે. આપણે યાદ રાખીશું, કેટલાક ભક્તોને યહૂદી ધર્મમાં પાછા જવું છે આ સતામણીને કારણે. એટલે લેખક એમને જુદી જુદી રીતે પ્રોત્સાહન આપે છે. ઠપકો નથી આપતા, સલાહ, પ્રોત્સાહન, શિખામણ. હવે 9મા અધ્યાયમાં આ નિયમ સંહિતા પ્રમાણે પુરોહિત વર્ગ છે, એ માટે જે પૂજા સ્થાન છે એની વાત કરે છે. આ બધું આપણે જાણીએ છીએ, પણ 9મા અધ્યાયમાં આપણને આ મળે છે. તો લેખક કહે છે, પૂજા સ્થાન એક તંબુ હતો.
તંબુમાં પ્રવેશીએ ત્યારે પહેલો ભાગ એને પવિત્ર ધામ કહેવાય. પછી એક પડદો હતો. પડદાની પાછળ એને પરમ પવિત્ર ધામ કહેવાય. એટલે પવિત્ર ધામમાં આ ભક્ત ઊભો રહી શકે. પરમ પવિત્ર ધામમાં ના જઈ શકે. પહેલા આપણે જાણી લઈએ, લેખક આપણને જણાવે છે કે પરમ પવિત્ર ધામમાં એક કરારની મંજૂષા છે, લાકડાની પેટી. એ લાકડાની પેટીમાં એક સોનાનો કળશ છે અને એ કળશમાં, સોનાના કળશમાં જે મંજૂષામાં છે, ત્યાં એ કળશમાં માન્ના છે. રણમાં પૂર્વજોએ આ માન્ના ખાધું હતું. પછી લેખક કહે છે, અહરોનની એક લાકડી છે અને એ લાકડીને એક કડી ફૂટી છે. હજી એ મંજૂષામાં કરારની 2 તક્તીઓ છે, 10 આજ્ઞાઓ, અને મંજૂષા ઉપર 2 કરુબો છે. આ 2 કરુબો એ અદ્રશ્ય પ્રભુનું પ્રતીક. આ પરમ પવિત્ર ધામમાં છે. હવે આ પરમ પવિત્ર ધામમાં એકમાત્ર વડો પુરોહિત વરસમાં એક જ વખત પ્રવેશી શકે. એ દિવસને પ્રાયશ્ચિતનો દિવસ કહેવામાં આવતો. તે દિવસે વાસણમાં બલિનું લોહી લઈને વડો પુરોહિત પરમ પવિત્ર ધામમાં પ્રવેશે અને ત્યાં એ મંજૂષા પર જે કરુબો છે, જે પ્રભુનું પ્રતીક છે, ત્યાં લોહીનો છંટકાવ કરે. આવું સમજાવ્યા પછી લેખક આપણને કહે છે કે હવે એ પરમ પવિત્ર ધામ, એ સ્વર્ગધામમાં આપણા વડા પુરોહિત ઈસુ પ્રવેશે છે. હવે આ જ્યારે તંબુમાં જે પરમ પવિત્ર ધામ છે, એમાં વડો પુરોહિત જઈને રક્તનો છંટકાવ કરે છે અને પછી આવીને ભક્તો ઉપર છંટકાવ કરે છે, અને આ દર વર્ષે કરવું પડે છે. એનો અર્થ કે આ પરમ પવિત્ર ધામમાં જે વિધિ કરવામાં આવ્યો એનાથી ભક્તોના અંતઃકરણ શુદ્ધ થયા નથી. જ્યારે ઈસુ સ્વર્ગધામમાં પ્રવેશે છે અને ત્યાં સ્વર્ગધામમાં પ્રભુને જમણે હાથે બિરાજે છે, ત્યાં આપણે માટે પાપ મુક્તિની અને પાપ શુદ્ધિની વિધિ પોતાના રક્તથી કરે છે. અને આપણે એક જ વારકાએ બલિદાનથી શુદ્ધ થઈ જઈએ છીએ. એટલે આપણો વડો પુરોહિત વરસો વરસ પ્રતિવર્ષે સ્વર્ગધામમાં પ્રવેશતા નથી. એક વારકા અને આપણે બધા મુક્ત. હવે આ સમયે, આ અંતિમ યુગમાં એ આપણા વડા પુરોહિત પ્રવેશે છે. અને પછી એમના પુનરાગમનની જે પ્રતીક્ષા કરી રહ્યા છે, એ ભક્તો માટે ઈસુ ફરી પધારનાર છે.
બીજી વારનું આગમન. આવું કહીને લેખક 9મો અધ્યાય પૂરો કરે છે. 10મા અધ્યાયમાં લેખક હવે થોડી સરખામણી કરે છે. આ તંબુમાં પરમ પવિત્ર ધામ છે. એમાં આ પ્રાણીનું લોહી લઈને વડો પુરોહિત પ્રવેશે છે. આ પ્રાણીના લોહીથી પાપ ધોવાતા હોય, શુદ્ધિ મળતી હોય, અને વરસો વરસ આ ચાલુ છે. એનો અર્થ કે રાહ જોઈએ છીએ એ સમયની, જ્યારે વડા પુરોહિત ઈસુ આવશે ત્યાં સુધી આ વિધિ ચાલુ રાખીશું. એક વખત ઈસુ આવી ગયા પછી આ પ્રાણીનું લોહી લઈને એ તંબુના પરમ પવિત્ર ધામમાં પ્રવેશવાની જરૂર નથી. આ ઈસુ વડા પુરોહિત એ શું લઈને સ્વર્ગધામમાં પરમ પવિત્ર ધામમાં પ્રવેશે છે? તો પરમ પવિત્ર ધામમાં પ્રવેશે છે પોતાની ઈચ્છાનું અર્પણ લઈને, અર્થાત પોતાની જે કંઈ ઈચ્છા છે એ પ્રભુના ચરણોમાં મૂકી દે છે. અને એટલે હવે ઈસુ આ રીતે વ્યક્ત કરે છે કે આ બલિઓ અને આ નૈવેદ્યો કરતાં વધુ મૂલ્યવાન અર્પણ છે પોતાની ઈચ્છાનું, પોતાના આયોજનનું. એને અર્પણ કરી દો જેથી પ્રભુની ઈચ્છા, પ્રભુનું આયોજન દરેકના જીવનમાં સાકાર થાય, મૂર્તિમંત થાય, જેમ ઈસુના જીવનમાં થાય છે. એટલે હવે આ બાહ્ય બલિઓ, આ પ્રાણીઓ એ બધા અર્પણ કરવાની જરૂર નથી. એ પોતાનું બલિદાન છે. ઈસુ એ કરી બતાવે છે. અને હવે એનાથી ફાયદો શું થાય છે? શુદ્ધિકરણ. એક, પાપો ધોવાય છે. હવે ઈસુ પોતાના આ બલિદાનથી પોતાની ઈચ્છાને બાજુએ મૂકે છે, પ્રભુની ઈચ્છા માથે ચડાવે છે. આમ કરવાથી ઈસુ આ સ્વર્ગધામનો પડદો વિંધી નાખે છે, ખોલી નાખે છે અને આપણે માટે એક માર્ગ બનાવે છે. એ પરમધામમાં, એ વિશ્રામધામમાં, એ પરમ પવિત્ર ધામમાં, એ સ્વર્ગધામમાં પ્રવેશવાનો માર્ગ. અને એ માર્ગ છે ઈસુનું શરીર, ઈસુનો દેહ. અને આપણે એ દેહ દ્વારા એ પરમ પવિત્ર ધામમાં પ્રવેશીએ છીએ. એટલે ઈસુ પોતે પોતાનું બલિદાન અર્પણ કરે છે અને ફાયદો સર્વ માનવોને, આપણે માટે. હવે આ બધું લેખક જણાવે છે કારણ એમનો કાળ કપરો છે. ત્યાં પોતાની ઈચ્છાને આ ભક્ત છોડી દે, ભક્તને આ ધર્મ છોડીને યહૂદી ધર્મમાં પ્રવેશવું છે, અહીં છોડીને યરૂશાલેમ ભાગી જવું છે. મૂકી દે આ બધી ઈચ્છા, પ્રભુની ઈચ્છાને માથે ચડાવ. અને કપરું છે, બહુ જ કષ્ટદાયક છે, હા, પણ ઈસુ કરી બતાવે છે. અને એટલે પ્રોત્સાહન, ઉત્તેજન, હિંમત, પ્રેરણા આપ્યા કરે છે લેખક.
આમ કરતા લેખક કહે છે કે જુઓ, યાદ કરો એ દિવસો. એ દિવસો એટલે એમને પ્રકાશ મળ્યો, એમને ઈસુ મળ્યા. ચાલો ને સાદી ભાષામાં કહીએ, એમને સ્નાન સંસ્કાર પ્રાપ્ત થયો. પછી તો સતામણી આવી, ઈસવીસન 67ની, રોમન બાદશાહ નેરોના સમયની. યાદ કરો. અને ત્યાર પછી તમે કેટલા કષ્ટો વેઠ્યા, સંભાળો, સ્મરણ કરો. અને તમે જોયું કે આપણા પૂર્વજો કેવા ટકી રહ્યા. કેમ? એમનામાં શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા ધરો, એવી શ્રદ્ધા અંતરમાં ધરો. અને જો એ શ્રદ્ધા હશે તો આપણે પણ ટકી રહીશું. અને ત્યાં 10મો અધ્યાય પૂરો કરે છે. અને 11મા અધ્યાયમાં તો ઇઝરાયેલના ઇતિહાસમાં એક સરસ દ્રષ્ટિ નાખે છે, પેલા શ્રદ્ધાવીરોને શોધી કાઢવા માટે. કારણ કે આદર્શ તરીકે આ સતામણી વેઠતા ભક્તો સમક્ષ એમને રજૂ કરવા છે. પહેલા આપણે અધ્યાય 11, એમાં સૌથી પહેલી કડીમાં શ્રદ્ધાની વ્યાખ્યા બાંધે છે આ લેખક. આપણે એ વ્યાખ્યા વાંચીએ. અધ્યાય 11, કડી 1. શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ તેની ખાતરી, અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. આ શ્રદ્ધાની વ્યાખ્યા. ભક્તો હવે એ શ્રદ્ધાની વ્યાખ્યા વાગોળશે અને જે પાત્રો રજૂ કરે છે લેખક, એ પાત્રોને યાદ કરશે. મેં ગણતરી કરી, 14 પાત્રો આ લેખક નોંધે છે. અને એ શ્રદ્ધાને બળે કયું કામ કરે છે એ પણ નોંધે છે. ચાલો ને આપણે યાદી બનાવીએ. તો સૌથી પહેલું પાત્ર છે હાબેલ. આ પ્રાઇમિવલ હિસ્ટ્રી અર્થાત પ્રારંભનો ઇતિહાસ છે. ઉત્પત્તિ એનો 4થો અધ્યાય. અને ત્યાં આ પાત્ર આપણને મળશે. શ્રદ્ધાને બળે હાબેલ ચડિયાતો બલિ અર્પણ કરે છે. બીજું પાત્ર હનોક. એ પણ પ્રારંભનો ઇતિહાસ. આ હનોકનું મૃત્યુ થતું નથી. મૃત્યુ વિના એ અહીંથી તહીં અનંત જીવનમાં પ્રવેશે છે. એ પણ ઉત્પત્તિના ગ્રંથમાં 5મા અધ્યાયમાં આદમની વંશાવળીમાં મળશે. પછી ત્રીજું પાત્ર નૂહ. એ પણ પ્રારંભના ઇતિહાસમાં. નૂહને ચેતવણી આપવામાં આવે છે અને શ્રદ્ધાને બળે આ ચેતવણી સ્વીકારી એક નૌકા તૈયાર કરે છે પોતાના કુટુંબ માટે. નૂહનું પાત્ર. હવે લેખક ઇતિહાસમાં પ્રવેશે છે, હિસ્ટરી. અને ચોથું પાત્ર છે એ અબ્રાહમ. પ્રભુ એને કહે છે, તને હું માલિક બનાવીશ. એ માલિકી હક મળશે એ માટે તારે
તારી આ માલિકી, તારો દેશ છોડવો પડશે, છોડે છે. પાંચમું પાત્ર ઈત્સહાક, જેને વચન આપવામાં આવે છે અબ્રાહમ પછી ઈત્સહાકને અનેક સંતાનો. છઠ્ઠું પાત્ર યાકોબ, ઈત્સહાકનો દીકરો, એને પણ અનેક સંતાનોનું વચન અને સ્વીકારે છે. સાતમું પાત્ર છે સારા, એને બાળક થાય એવી કોઈ શક્યતા નથી, અને છતાં એ શ્રદ્ધા ધરાવે છે. આઠમું પાત્ર એ એક પાત્ર નથી, પણ અનેક સંતાનો, અબ્રાહમના સંતાનો. અને લેખક કહે છે આ સંતાનો આ દુનિયાને પરદેશ માને છે, પોતાને પ્રવાસી માને છે. આ પરદેશના પ્રવાસીઓ છીએ અમે તો, અને રાહ જુએ છે સ્વદેશ પાછા જવાની. એ ઝંખનામાં જીવન પૂરું કરે છે, એમની શ્રદ્ધા છે. એટલે આ આઠમા સ્થાને આવતા એ અનેક પાત્રો છે, અબ્રાહમના સંતાનો. હવે લેખક વળી પાછો આપણને અબ્રાહમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કહે છે. પાત્ર આગળ ગણી નાખ્યું છે, માટે આપણે ફરીથી એને ગણવાના નથી. પણ જ્યારે એ ઈત્સહાકનું બલિદાન આપવા તૈયાર થાય છે, જુઓને લેખક કહે છે આ શ્રદ્ધા છે. કેવી શ્રદ્ધા! ઈત્સહાક મૃત્યુ પામશે તો પણ પ્રભુ એને ફરીથી જીવતો કરી શકશે. એ જ પ્રમાણે ઈત્સહાકની પણ વાત કરે છે. ઈત્સહાક યાકોબને અને એસાવને આશીર્વાદ આપે છે શ્રદ્ધાને બળે. એ જ પ્રમાણે યાકોબ પણ પોતાના દીકરાઓને આશીર્વાદ આપે છે. વિશેષ કરીને જ્યારે યાકોબને આશીર્વાદ આપવાનો છે ત્યારે એ યોસેફના બે પુત્રોને આશીર્વાદ આપે છે, એફ્રાઈમ અને મનાશે. ત્યારે નરી શ્રદ્ધાના દર્શન થાય છે. આ આઠ પાત્રોનો ઉલ્લેખ કર્યા પછી લેખક ઇતિહાસમાં આગળ વધે છે અને નવમા ક્રમે એ યોસેફને લાવે છે. યોસેફ ઇજિપ્તમાં મૃત્યુ પામે છે તે પહેલાં પોતાના ભાઈઓને કહે છે કે તમે ઇજિપ્ત છોડીને પાછા કનાન ભૂમિ, વચન આપેલી ભૂમિ ઇઝરાયલ દેશમાં પાછા જશો. શ્રદ્ધાને બળે. યોસેફ પછી દસમા ક્રમે લેખક મોશેના માતા અને પિતા એ બંનેને આદર્શ તરીકે રજૂ કરે છે. મોશેને જન્મ આપ્યા પછી આ દંપતી એ સંતાનને, મોશેને સંતાડી રાખે છે શ્રદ્ધાને બળે. 11મા ક્રમે લેખક મોશેને રજૂ કરે છે. મોશે ઇજિપ્તની ધરતી પર ત્યાં રાજાની હાજરીમાં ઇઝરાયેલી પરિવારોને કહે છે પાસ્ખા પર્વ ઉજવીએ, તમારા દરવાજે રક્તનો છંટકાવ કરજો, અને પછી નીકળી પડે છે રાત્રે. 12મા ક્રમે લેખક આખી ઇઝરાયેલી પ્રજાને રજૂ કરે છે જે ઇજિપ્ત દેશ છોડે છે અને આવે છે રાતા સમુદ્ર આગળ, અને સમુદ્ર ઓળંગી જાય છે. 13મા ક્રમે આ ઇઝરાયેલી પ્રજા યરીખો શેર ફરતે 7 ચક્કર લગાવે છે, અને 7 દિવસને અંતે એ યરીખો શેરનું પતન થાય છે. હવે પછીના ક્રમે 14મો એક બિન ઇઝરાયેલી
સ્ત્રી રાહાબ એનું નામ. રાહાબને શ્રદ્ધાના આદર્શ તરીકે લેખક રજૂ કરે છે, કારણ કે જ્યારે યરીખો શહેરના બિન ઇઝરાયેલીઓનો પરાજય અને નાશ થયો ત્યારે આ એકલી જ સ્ત્રી બચી જાય છે. આ પછી લેખક ઘણા બધા નામોનો ઉલ્લેખ કરે છે, એટલે 14 પાત્રો વિશે ટૂંકું વર્ણન કરે છે, કેવી રીતે એમણે શ્રદ્ધા વ્યક્ત કરી. પણ પછી કેટલાક પાત્રોનો માત્ર નામોલ્લેખ કરે છે. આપણે એ નામો ફક્ત વાંચી જઈએ. અધ્યાય 11 કડી 32 થી 35 એ નામો આપણને મળશે. નામો વાંચીએ. ગિદિયોન, બારાક, શિમશોન, ઇફ્તા, દાવીદ, શમુએલ તથા પૈગંબરો વિશે કહેવા બેસું તો વખત ખૂટે. તેમણે શ્રદ્ધાને બળે સામ્રાજ્યો જીત્યા હતા, ધર્મની પ્રતિષ્ઠા કરી હતી, ઈશ્વરના વચનો સાચા પડતા જોયા હતા, સિંહોના મોઢા બંધ કરી દીધા હતા, ભડભડતા અગ્નિને શાંત પાડ્યો હતો, તલવારની ધારથી તેઓ બચી ગયા હતા, દુર્બળ મટીને બળવાન બન્યા હતા, યુદ્ધમાં પરાક્રમી નીવડ્યા હતા, તેમણે વિદેશી સૈન્યોને મારી હઠાવ્યા હતા, સ્ત્રીઓને તેમના મરેલા સ્વજનો સજીવન થઈને પાછા મળ્યા હતા, જ્યારે બીજાઓ ઉચ્ચતર પુનર્જીવન પ્રાપ્ત કરવા ખાતર છુટકારાનો અસ્વીકાર કરી રીબાઈને મૃત્યુ પામ્યા હતા. એટલે આવી લાંબી યાદી રજૂ કરીને લેખક કહે છે, વારા પછી વારો છે, મારા પછી તારો છે. ચાલો આપણે પણ આપણા પૂર્વજોની માફક શ્રદ્ધામાં અડગ રહીએ. અને ત્યાં 11મો અધ્યાય પૂરો થાય છે. 12મા અધ્યાયમાં ઉત્તમ શિક્ષણ આપે છે. આપણે આજે જે ભાઈઓ બહેનો દુઃખ યાતના વેઠીએ છીએ એમને પણ બોધપાઠ મળે એવું શિક્ષણ છે. જુઓને પહેલાં 12મા અધ્યાયની 5મી કડી હું વાંચું. મારા પુત્ર, પ્રભુની શિક્ષાની ઉપેક્ષા કરીશ નહીં, તેમજ તે જ્યારે સજા કરે ત્યારે હિંમત હારીશ નહીં. કડી 6. કારણ પ્રભુ જેના ઉપર પ્રેમ રાખે છે તેને શિક્ષા કરે છે, અને જેને જેને પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેકને તે ચાબખા મારે છે. ક્યારેક આપણને પ્રશ્ન થાય છે, પ્રભુ શા માટે? તો હવે 12મા અધ્યાયમાં આ ભક્તોને પણ એ જ પ્રશ્ન થયો હશે. શા માટે આ સતામણી? અમે સ્નાન સંસ્કાર સ્વીકાર્યો, અમે પ્રભુ ઈસુને સ્વીકાર્યા, અને લેખક કંઈક સમજાવવા પ્રયત્ન કરે છે, અને એટલે શરૂ કરે છે. સૌથી પહેલી વાત કે છે, આપણે અત્યારે જે કંઈ પાપ કરીએ છીએ ને એ પાપને ફગાવી દઈએ. આપણે હવે દ્રષ્ટિ ઈસુ ઉપર સ્થિર કરીએ. તો એક તરફ ક્રૂસ ઉપર જડાયેલા ઈસુ છે, અને બીજી તરફ પ્રભુને જમણે હાથે બિરાજમાન થયેલા ઈસુ છે. હા, ક્રૂસ ઉપર જડાયેલા ઈસુ
સ્વર્ગમાં પ્રભુને જમણે હાથે બિરાજમાન ઈસુ. આ અવસ્થામાંથી આ અવસ્થા, એ વચ્ચેનો માર્ગ દુઃખનો માર્ગ. આ છે યાતના. અને એટલે અત્યારે આપણે આપણા ઉપર જે યાતના છે એ યાતનાને સ્વીકારી લઈએ. પછી હમણાં જે કડી વાંચી એ કડી સમજાવતા લેખક કહે છે, આપણા દરેકના એક જૈવિક પપ્પા છે જેમણે આપણને જન્મ આપ્યો. ક્યારેક ક્યારેક એમણે પણ આપણને શિક્ષા કરી છે, પણ એમને યોગ્ય લાગ્યું ત્યારે, પપ્પાને યોગ્ય લાગ્યું ત્યારે થોડી શિક્ષા કરી, થોડા સમય માટે કરી. એનો શો ફાયદો થશે એ આપણા આ જૈવિક પપ્પાને ખબર નહોતી. જ્યારે આપણા આ સ્વર્ગીય પિતા જાણે છે કે આ જે યાતના છે, આ જે વેદના છે, એનો એક અર્થ છે. અને એ અર્થ છે કે આપણે ઈસુ સાથે એમની મહાવ્યથામાં આ રીતે સહભાગી થઈએ. અને એ સહભાગી થતાં આપણે શુદ્ધિ પામીએ છીએ. જો કે લેખક તત્કાળ કહે છે, જુઓ, કોઈ પણ શિક્ષા આપણને ગમતી નથી. આપણને એમાંથી કંઈક સારું થશે એવો ખ્યાલ આવતો જ નથી, કારણ કે એ પીડાદાયક છે. એ પીડાદાયક છે, કષ્ટદાયક છે. પણ એનાથી જ્યારે આપણે પરિપક્વ થઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એ કષ્ટને કારણે, એ યાતનાને કારણે મને આજે આ ફળ મળ્યું છે. અને એટલે લેખક હવે સલાહ આપે છે, વળગી રહેજો, ધૈર્ય રાખજો, હિંમત રાખજો. આપણે 1-2 કડી વાંચી લઈએ, 12 અને 13, 12મો અધ્યાય, 12મી અને 13મી કડી. માટે તમારા ઢીલા પડી ગયેલા હાથને અને ડગમગતા ઘૂંટણને મજબૂત બનાવો અને તમારા ચરણોને સીધે માર્ગે ચલાવો, એટલે પાંગણું અંગ ઉતરી નહીં જાય, બલકે સાજું થશે. સહન કરો, અડગ રહો, ના વિચલિત થશો. કેમ? તમે સિયોન પર્વત આગળ, સિયોન પર્વત પ્રભુનું ધામ, સ્વર્ગ ધામ આગળ આવીને ઊભા છો. અને ત્યાં આપણા વડા પુરોહિત ઈસુ મોજૂદ છે, હાજર છે. બસ વળગી રહો. એટલે જ્યારે ખૂબ જરૂરની સલાહ આપવાની છે ત્યારે લેખક ખૂબ શાંતિથી સલાહ આપે છે, કારણ કે નાજુક પડશે, કટોકટીનો સમય છે. અને એટલે હવે પત્ર પૂરો થવાની તૈયારીમાં છે. હવે એક જ અધ્યાય બાકી છે. ત્યારે સલાહો એક પછી બીજી પણ ખૂબ સરળ હૃદયથી આપે છે. 13મો અધ્યાય, અને એમાં જે સલાહ આપે છે એકદમ વ્યવહારુ સલાહ, એક પછી એક. દાખલા તરીકે 13મો અધ્યાય, 1 કડી, તમારો ભ્રાતૃપ્રેમ કાયમ રહો, અતિથિ સત્કાર ભૂલશો નહીં.
એકબીજા ઉપર પ્રેમ. પછી ત્રીજી કડી, કેદીઓને તમે તેમની સાથે કારાવાસમાં હો એ રીતે સંભાળતા રહેજો. કેટલાક કેદીઓ છે, એમના ભાઈઓ, એમની બહેનો ત્યાં મળવા નહીં જઈ શકાય, પણ ઓછામાં ઓછું સંભાળજો. જેઓ અત્યાચારનો ભોગ થઈ રહ્યા છે તેમને પણ વિસારશો નહીં, કારણ તમે પણ દેહધારી છો. એટલે કદાચ તમારા તરફ અત્યારે અત્યાચાર નથી ચાલતા, પેલી તરફ ચાલે છે. યાદ કરતા રહેજો. કાલે તમારો પણ વારો આવી શકે છે. ખૂબ ઠાવકી સલાહ. પછી એક સલાહ વધુ સ્પર્શે એવી છે, એ છે 13મો અધ્યાય અને 4થી કડી, એનો પહેલો ભાગ આપણે વાંચીએ. સૌ કોઈ લગ્નનું ગૌરવ સાચવો અને દાંપત્ય શૈયાનું પાવિત્ર્ય અખંડ રહો. ખૂબ ખૂબ સરળ શબ્દોમાં ખૂબ ગહન સલાહ આપી લેખકે, અને એ ચાલુ જ રહે છે સલાહ આપવાનું આખા અધ્યાયમાં. અને ત્યાં એક જગ્યાએ લેખક વાત કરે છે ઈસુના બલિદાનની. 13મા અધ્યાયની 12મી કડીમાં ઈસુએ પોતાના રક્તથી લોકોને પાવન કરવા માટે શહેરના દરવાજા બહાર મૃત્યુ વેદના ભોગવી હતી. શહેરના દરવાજા બહાર. મને થોડું અર્થઘટન કરવાનું મન થાય છે. ઈસુ યરૂશાલેમ શહેર બહાર જાય છે. કાલવારીના ડુંગરા પર પોતાની જાતનું અર્પણ કરે છે. મને આમંત્રણ આપે છે, તું તારા અંતરમાંથી, તારી મનોવૃત્તિમાંથી બહાર આવ. બહાર આવીશ તો તું ભલું કરીશ. કારણ કે ત્યાં આગળ પછી આપણને કહેવામાં આવે છે, એક વખત આપણે જો બહાર જઈએ તો 13મો અધ્યાય 16મી કડી આપણને સહેલી લાગશે. ભલું કરવાનું અને તમારી પાસે જે હોય તે વહેંચીને વાપરવાનું ભૂલશો નહીં. મનોવૃત્તિ આખી બદલાશે. શેરિંગ એન્ડ કેરિંગ. અને પછી કહે છે લેખક, કારણ એવા બલિદાનોથી ઈશ્વર પ્રસન્ન થાય છે. એટલે શહેરની બહાર આપણે આપણા પોતાના જીવનની બહાર આવીએ. આપણે સ્વકેન્દ્રી હોઈએ તો આપણે પરકેન્દ્રી બનીએ. કેવી સલાહ કટોકટીના કાળમાં. અને પછી આવી સલાહ આપ્યા પછી લેખક કહે છે, આવી રહ્યો છું. જેમ બને એમ જલ્દી તમારી પાસે પાછો આવી રહ્યો છું. અને જો તીમોથી મને મળી જાય, કારણ કે એનો કેદમાંથી છુટકારો થઈ ગયો છે, તો પછી એની સાથે જ તમારી પાસે આવી પહોંચીશ. આ પત્ર પૂરો કરતા લેખક પાઠકોને આશીર્વાદ આપે છે. આપણે એ આશીર્વાદ મેળવીને આ પાઠ પૂરો કરીએ. અધ્યાય 13 કડી 25. તમારા સૌના ઉપર ઈશ્વરની
કૃપા હો. પિતા પુત્ર ને પવિત્ર આત્મા